નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. ઋતુ ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું, જો વધારે પડતો સૂર્યપ્રકાશ છોડ ઉપર પડતો હોય છે તો છોડ સુકાઈ જવાની તૈયારીમાં જ આવી જાય છે. હવે ઘણા બધા ઘરોમાં તમને આ ફરિયાદ જોવા મળતી હશે કે આ છોડ લાવ્યા હતા, એની કાળજી રાખી પરંતુ સુકાઈ ગયો. જો તમે પણ આવી દુવિધામાં છો તો આ વિડીયો તમારા માટે છે. તો ગરમીની ઋતુમાં છોડની દેખરેખ પડકારજનક કામ છે. હવે ઘર અને ગાર્ડનના છોડની યોગ્ય દેખરેખના અભાવમાં સુકાઈ જાય છે. હવે છોડને હર્યાભર્યા રાખવા માટે રસોડાની જ અમુક વસ્તુનો ઉપયોગ કરી શકાય. તો જો તમારા ઘરના છોડને તમારે હર્યાભર્યા રાખવા છે, કીડાથી બચાવવા છે, તો બેકિંગ સોડા બેસ્ટ ઓપ્શન છે. હવે આ બેકિંગ સોડા એક નેચરલ કીટનાશક સ્પ્રે છે જે ઝાડ છોડ માટે રામબાણની માફક કામ કરે છે. હવે 3 લીટર પાણીમાં 1 મોટી ચમચી બેકિંગ સોડા નાખીને એક ડબ્બામાં ભરીને રેડી રાખો અને થોડા દિવસમાં પ્રભાવિત છોડ ઉપર છંટકાવ કરો. હવે ગરમીના દિવસોમાં છોડની અંદર નાના અને ખતરનાક કીડા લાગતા હોય છે. જો તમે એને દૂર કરવા ઈચ્છો છો તો લસણનો ઉપયોગ પણ કરી શકાય. લસણની કળીઓને ફક્ત 30 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી લો અને લિક્વિડને ચાણી લો. હવે આ પાણીમાં નાખીને થોડું પાતળું કરો અને સ્પ્રેના રૂપે છંટકાવ કરી દો. ગરમીની સિઝનમાં ગાર્ડનની હરિયાળી જાળવી રાખવા અને સૂકા છોડમાં પ્રાણ ફૂંકવા ચોખાના પાણીનો ઉપયોગ પણ કરી શકાય. હવે આને માટે શું કરવાનું કે 1 મુઠ્ઠી ચોખાને 1 લીટર ગરમ પાણીમાં પલાળવાના રહેશે અને 1 ચમચી સોડા અને સફેદ વિનેગર નાખી દો અને પછી જે મિશ્રણ તૈયાર થાય છે એને છોડ ઉપર સ્પ્રે કરો. હવે એ સિવાય તજનો પાવડર. આ જે તજનો પાવડર છે એક નેચરલ રૂટિંગ હોર્મોન છે જે છોડના મૂળને ઝડપથી મજબૂત બનાવશે. જો છોડ વારંવાર સુકાઈ જતા હોય, મુરઝાઈ જતા હોય તો તમારે તજના પાવડર છાંટવું જોઈએ. જો ગાર્ડનમાં તમે નવા છોડ લગાવવા જઈ રહ્યા છો તો તેના મૂળમાં તજ નાખવાનું ન ભૂલવું જોઈએ. તો દર્શક મિત્રો, જો તમને પણ આવી જ સમસ્યા હોય કે ગરમીની આ ઋતુમાં છોડ સુકાઈ જાય છે તો ઘરના કિચનમાં રહેલી આટલી વસ્તુઓ તમને મદદ કરી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.